બાપા લોહીસે કામ કરવું પડે. હા, પ્રીમિયમ સાબુ તો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે ને હું હજી નાવા ગઈ ત્યાં નીવ ઉઠી ગયો. સંદીપને નીવ બે જો કે ઉઠી ગયા, કારણ કે નીવ ઉઠી જાય એટલે બધા ઉઠી જાય હે ને. અને હવે નીવનો રૂટીન થઈ ગયું છે કે સવારે વહેલું જ ઉઠી જવાનું 8, 8:30, 9. હવે એ 10 વાગ્યા સુધી જે સૂતો પહેલાં એવું હવે નહીં થાય. હા, એ આ બધું છે ને ટ્રક ને નાના રમકડા હોય એના બે ભાગ પાડી દે અને પછી આપણને ગોતાવડાવે કે હવે તું ગોત શોધી દે અને પછી છે ને એ ભેગા કરે. આ એનું કામ હે ને આખો દિવસ જો આવી રીતે હાલ એ ક્યાંક ગોત પછી કર દવાલ. અને આજે છે અમારી મેરેજ એનિવર્સરી. અમારા મેરેજને થઈ, અમારા મેરેજ થયા હતા 19માં, 17માં સગાઈ થઈ હતી, 19માં મેરેજ થયા હતા, એટલે 6 વર્ષ થાય. 6 વર્ષ પૂરા ને 7મું વર્ષ બેસી ગયું છે. કેમ ટાઈમ જાય, કેમ દિવસો જાય કંઈ ખબર નથી પડતી. હજી એમ થાય કે હમણાં થોડાક ટાઈમ પહેલાં મેરેજ થયા હતા અને એવું બધું લાગે. મને લાગે હમણાં આમને 10-15 વર્ષ કેમ જતા રહેશે ખબર નહીં પડે. ચા બનાવતા પહેલાં મેં કીધું પ્લેટફોર્મ સાફ કરી દઉં, કારણ કે રાત્રે બનાવ્યા હતા કેસુડાના સાબુ, એટલે બધી જો આવે તે ટીપાને એવું પડ્યા હોય તો સાફ કરવું પડે. જો કે બધે પોતાને એવું માર્યું હોય તો એમને ટ્રેન એવું પડી હતી એટલે નીવ રિમોટ લઈને ઊભો રહી ગયો છે કે મને ચાલુ કરી દે. મેં થોડીક વાર ખમ. અને અહીંયા જો ફેશિયલ બાર આ સુકાવા રાખ્યા હતા. સંદીપ કરે છે પેકિંગ અને કેસુડાના સાબુ અહીંયા છે. એ હજી રાત્રે કેમ પેકિંગ થશે, કાં તો કાલ પેકિંગ થશે. એટલે ફરીથી ઓર્ડર આવવા મળ્યા છે, એટલે કેસુડાના હવે આપણે ફૂલ સ્ટોક કરવાનો રેડી થઈ ગયો છે. અને અહીંયા આ ફેશિયલ બાર છે આપણા, આ ફેશિયલ બાર છે, એટલે તો પેકિંગ મમ્મીની હતા ત્યારે કર્યા છે. અને કેસુડો ક્યાંય આજુબાજુના ગામડામાં ક્યાંય બી મળતો હોય, તમને લોકોને ખબર હોય તો પ્લીઝ સજેસ્ટ કરજો, કારણ કે આપણે એનો પાવડર જ નાખવાનો છે, પાવડર કરીને જ. અને અત્યારે પાવડર જ યુઝ કરીએ છીએ, પણ એટલું થોડોક અમથો ઓનલાઈન મગાવ્યો છે એટલામાં પોસિબલ નથી. એટલે જો કેસુડો આપણને અત્યારના સિઝન પ્રમાણે મળી જતો હોય તો એનો જ પાવડર કરી નાખીએ. તો પ્લીઝ તમે કમેન્ટ કરજો જો ક્યાંય તમને કોઈ કંઈ ખબર હોય તો. આ જગમાં મજા આવતી છે ને, મગમાં જગ ક્યાં એની મગમાં મજા આવતી છે ને. આ સંદીપનો મેં સગાઈ વખતે આ મગ કરાવી દીધો. સગાઈ ને હા, બર્થડે ઉપર સગાઈ નહીં. હા, એ મને ભૂલાઈ ગયું છે. આજે મેરેજ એનિવર્સરી છે. મને ખબર અડધી મને ખબર ન હોય. કેટલા વર્ષ પૂરા થયા સંદીપ? 7 કે 6? 7. મેં તો એમ કીધું 6 વર્ષ પૂરા થયા. ઓહો, 7 વર્ષ પૂરા થઈ ગયા કે 6 વર્ષ પૂરા થઈને 7મું બેઠું? 7 પૂરા થઈ ગયા ને 8મું ચાલુ થયું. ઓહો, 8 વર્ષ. ઓહો, આ તો 7 વર્ષ થઈ ગયા. હવે એટલું પી છે. હવે એને હવે જો આમાં સંદીપના ફોટા છે. જો આ છે એ બહુ પહેલાનો. સંદીપ જો આટલા પતલા હતા. સગાઈ વખતે જ હતો, આપણે સગાઈનું નક્કી થયું ત્યારે જ ગયા હતા. હા, ઈ પણ આમની પહેલો ફોટો તો ઈ નથી ને, બહુ પહેલાનો ફોટો છે ને. તો આપણે ફરવા ગયા ત્યારે બે ઈ નહીં, પહેલો ફોટો છે ને ગાડી વાળો ઈ. હા, ત્યારે જ હતો આપણો. સગાઈ થવાનો ત્યારનો જ હતો. ત્યારનો ફોટો હશે. હા. અને આ બીજો છે એ અમે થાઈલેન્ડ ફરવા ગયા હતા ને ટાઈગરનો, ત્યારનો છે. આ મેરેજ પછીનો. અને આ ઈ લોકો ફરવા ગયા હતા ને સગાઈ પહેલાનો, ત્યારનો ફોટો છે. ટૂંકમાં કુંવારા હતા ને ત્યારનો. કુંવારા કહેવાય ને. જો એને તીખું ભાખરવડી આવી ગઈ. નાસ્તામાં કઈ છે નહીં. ખાખરા છે, આ ફૂલવડી છે, ભાખરવડી ક્યાં, અને બસ ફાફડી. કાંઈ નાસ્તામાં નથી. અહીંયા થાય છે રોટલી. આજે શાક રોટલી જ બનાવી છે. અને સંદીપ જો અહીંયા ટ્રેન એવું બધું સાફ કરે છે. આજે એનો વારો ચડી ગયો છે. એનિવર્સરીના દિવસે હું સવારની જ કામ કરું છું, એટલે તમારે કરવું પડે. આપણે બે કામ કરી છે ને. એ સાબુન પેકિંગ ન કરે પછી કે મેં પલાળી રાખ્યા હતા. મેં કીધું મોઢું ધોઈ નાખાય. ત્યાં ફ્રી થયા એટલે કે હું ધોઈ નાખું. આજ કરવું પડે ને, આજ મેરેજના દિવસ છે એટલે બેયને કામ કરવું પડે. હા, સાબુનું કામ તો બેયનું કામ છે, બેયને કરવું જ પડે ને. હવે કોમેન્ટ કરશે સંદીપ બધાય, સંદીપભાઈ તો બહુ ડાયા કે એની પાસે કામ કરાવે છે અંકિતાબેન એમ કહે છે. જોકે કામમાં તો સાબુના કામમાં તો જોકે એવું જ છે, બેયને એકબીજાને કરવું જ પડે, નહીં તો વસ્તુ પોસિબલ નથી. કારણ કે જો આવું ઘર હોય, કામકાજ બધું રસોઈની કરવાનું હોય, નીવને સંભાળવાનું હોય. નીવને તોય ટીવી જોવે છે અને અત્યારે બતાવાય એમ નથી નીવને, કારણ કે નીવને લેંઘી પહેરાવી પડે એમ છે, કારણ કે એ પાછું થોડીક વાર ચાલુ હોય છીન પીપી નાન તે.
તો આવું બધું હોય એટલે કરવું જ પડે. આપણે ખાસા ટાઈમથી એમ કહેતા હતા કે પ્રીમિયમ સાબુ, તો જો ફાઇનલી આજે આપણે લોન્ચ કરી દીધા છે. અને આ છે આપણા સાબુ. જો હજી આ બધા કટિંગ કરવાના છે. અને જો આવા સાબુ છે, જો રોઝ એન્ડ વેનીલા, અને અલગ જ એના બેનિફિટ્સ છે. હું હમણાં કહું, અત્યારે પહેલાં આ કટિંગ થઈ જાય પછી આપણે આગળ વાત કરીએ. તો આ ખાસા ટાઈમથી આપણે આની વેઇટ કરતા હતા. અત્યારે બહાર જમવા જવું છે. નીવને રેડી કરી દીધો છે. સંદીપભાઈ જો રેડી થાય છે, અંદર છે જતા રહે. અને હવે અમે બહાર જઈએ. હું રેડી થઈ ગઈ છું. અને નીવને જ્યારે કપડાં આવી રીતે પહેરાવ્યા હોય ને, કપડાં લેવા જાય ને કબાટમાંથી, એટલે ભાઈ પાછળ જે સંતાડી હોય ને વસ્તુ લઈ લીધી. જો અત્યારે આ બ્લોકની જૂના છે પણ તોય અત્યારથી રમે છે, કારણ કે નવા લાગે છે. હા નીવ, તાર ચશ્મા પહેર લે. હા, અને જો સંદીપ રેડી થઈ ગયા છે. હવે જઈએ ને કે નથી જાવું? આમ કરો છો. હા જાવું છે. ચશ્મા પહેર લે. હાલ, ચશ્મા વગર ન બહાર નીકળાય. અત્યારે ચશ્મા પહેરવા પડે. હાલ, ચશ્મા તે સુધી પહેરી જ રાખ્યા હતા. હા હા, ઈ બ્લોક નથી લઈ જવાના, ચશ્મા લેવાના છે. નીવ તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ જમવા. આખો દિવસ બહુ કામ કર્યું કા? હા, આખો દિવસ. આ જો કે આ મારે તો કામ જ હોય, પણ સંદીપે આજ બહુ કર્યું ને, એટલે મને કે આખો દી બહુ કામ કર્યું. જો કે સંદીપને રજામાં અમારે બેન કામ જ હોય, પણ આપણે લેડીઝને તો ઘરનું કામ એટલું કરવાનું હોય, પાછું આ બધું એક્સ્ટ્રા કામ હોય, એટલે અમારું તો એમનેમ જ હોય. જેન્ટ્સને વધારે લાગે. નીવે જો ચશ્મા કેવા પહેરી રાખ્યા છે, એક ધારા. હો કાંઈ ફેંકી દે હે અને ફગાવવાનું કામ કરશે, અને કાં તો એ પહેરી રાખશે. બેમાંથી એક થાય નીવ માટે. નીવ, આપણે શું જમવા જાવું? નીવ નીવ બહુ પાછો ફૂલાઈ જાય. હો, ફૂલણ કતો છે જ નીવ. ચશ્માનો ઘા કદે જો કપડા બતાવે છે. હા, નીવે જો નવા કપડા પહેર્યા છે ને. ક્યાં જમવા જાવું નીવ? આજે આપણે છે ને મોટી હોટલમાં નથી જવાનું. આજે આપણે છે ને પિઝા ખાવા જવાનું છે. ક્યાં જવાનું નીવ? જો બોલે જો પિઝા એમ બોલ્યા ને. બોલતા નીવ? આ સુડો છે એટલે બોલતો નથી. હા, આજ તો બી તાર તો પિઝા નહીં, તાર તો હું ફ્રેન્ચ ફ્રાય ને એવું મોડું મોડું તું ખાઈશ, હે ને? આજે કીધું કે છે ને જો મોટી હોટલમાં એમ જાય ને તો મેક્સિકન ને આન તેન વસ્તુ હોય, એ તો અમે નહીં ખાતા, પણ પંજાબી ને એવું જ હોય ખાવાનું. કા એટલે નક્કી કર્યું કે પિઝા ખાવા જાય. હવે સંદીપ કે હું તને સારી જગ્યાએ લઈ જાઉં છું. આપણે નથી ગયા, ન્યાય લઈ જાય છે. હવે ક્યાં લઈ જાય છે જોઈએ છીએ આપણે, હે ને? જો અમે પાપા લુઈસમાં પિઝા ખાવા આવી ગયા છે, અને સોંગને લીધે સરખું સમજાશે નહીં. નીવનું અમારે ધ્યાન રાખવું પડે. બધી વસ્તુ એટલી લઈ લઈને. નીવ તું રહેવા દે 2 મિનિટ, હમણાં ડેડી આવે ને પછી. પાણી નથી પીવાનું. અને જો અત્યારે આ બધું વેલેન્ટાઇનનું ને બધું આ હોય એટલે બધું ડેકોરેશન કર્યું છે, બલૂનનું ને એવું છે બધું. જો બધી જગ્યાએ બલૂન ને એવી રીતે છે. આ શું બેલ્ટ પહેરાવી દીધો? બેયને જો બેલ્ટ પહેરાવી દીધું પાપા લુઈસ. હે હા હા હા, અત્યારે ટ્રાફિક નથી. જો કે હા, આરવીસ કિચનની જેમ પણ ટ્રાફિક બિલકુલ નથી. નીવ એટલો ઉતાવળો થાય ને, મેં કીધું એનું ફ્રેન્ચ ફ્રાય આવી જાય ને તો સારું. બહુ ઘણી બધી વસ્તુ છે, હું હમણાં બધું બતાવું, પણ મેં કીધું નીવની વસ્તુ આવી જાય ને એટલે બસ. તો નીવ માટે જો મોડા બીજું જ કંઈ ચાલે ને, એટલે મેંદુ વડા લીધા હતા. ત્યાં જો પોપકોર્ન આવી ગયા અને ફ્રેન્ચ ફ્રાય આવી ગયા ને આ ટાકોસ ને એવું આવી ગયું, એટલે એવું વાંધો નહીં. સંદીપભાઈની ડીશ લઈ આવ્યા છે. જો આપણે લેવાનું બાકી છે, અને બધી વસ્તુ છે સાઉથ ઇન્ડિયનથી લઈને. તારે મજા આવી જાય ને સાઉથ ઇન્ડિયન જોઈ. પણ અહીંયા આપણે પિઝા ખાવા આવ્યા હોય એટલે સાઉથ ઇન્ડિયનમાં ફોકસ ઓછો. આપું છું તો છે ને ઉતાવળ. બે જા. પ્લેટ લઈ લઈએ, અને બહુ ઘણી બધી વસ્તુ છે. જો અહીંયા કેક ને એવું છે, અહીંયા મિલ્ક શેક છે, પછી આ પાનનું મસાલા ને એવું છે, આ સ્વીટ છે, જાંબુ છે, પછી આ કુકીઝ છે, પછી આ સેવૈયા ને એવું બધું છે. પછી આ સાઉથ ઇન્ડિયન છે, ઢોસા છે, મેંદુવડા છે, ખમણ છે, સાંભાર ને એવું બધી વસ્તુ છે અહીંયાથી. તો આપને ખબર જ છે, આપણે પહેલાં સાઉથ ઇન્ડિયન થોડું ઘણું લઈ લઈએ. પછી અહીંયા જો બધું નમકીન ને એવું બધું છે, બધું છોકરાનું ખાવા લાયક છે. પછી આ સાઈડે ઘણું બધું છે, પણ આપણે થોડું ઘણું બતાવી દઈએ. અને બધું તો સલાડ ને એવું બધી વસ્તુ છે.
પણ આમાં તો કંઈ આપણે કંઈ ખાવું નથી. પછી સામે સાઈડ મને લાગે પંજાબી ને એવું બધું હોય છે, અને અહીંયા સેન્ડવિચ ને એવું છે. પણ આ બધી કાંઈ વસ્તુ કંઈક ખાવા જેવી નથી. અહીંયા જોઈ લઈ ઓપન કરીને શું છે એ. ઓહો, આ તો પંજાબીનું છે. આ તો કંઈ ખાવું નથી. આમાં શું છે? રોટી ને એવું બધું છે. એ બધી વસ્તુ છે. પણ આપણે જો થોડી કમથી મેગી ટ્રાય કરવા લીધી, ઢોસા લીધા, અને આ પનીર લાગે છે, ચીલી પોટેટો કે એવું કંઈક છે. શું આ ખાવું છે? શું ખાવું છે તારે? નહીં, એ ના ખવાય, બહુ તીખું છે બેટા. ડ્રેગન પોટેટો કે એ નહીં, બીજું કંઈક છે. એ મેગી છે નહીં. તને બીજું કંઈક આપું? કેક લઈ આવું? સલાડ તો જો આજે તો કાંઈ એટલું બધું ખાધું નહીં, મેં કાંઈ ન ખાધું. અને ફ્રેન્ચ ફ્રાય જો હવે ન્યૂ ફ્રેન્ચ ફ્રાય ખાય છે, એની તો ફ્રેન્ચ ફ્રાય આવે છે. મેં કીધું હવે આના પિઝા જ આપણે ટ્રાય કરી જોઈએ. એટલે ચીઝ બ્રસ્ટ આવ્યું છે, ગાર્લિક બ્રેડ આવી, અને સંદીપને તો ફેવરિટ ગાર્લિક બ્રેડ. હમણાં ગાર્લિક બ્રેડ જ શરૂ કરશે છેક સુધી. ન્યૂમાં જો આ કોલ્ડ ડ્રિંક્સ તો છે, પણ હવે તમને ખબર પડી જ ગઈ છે કે આ કેવું કોલ્ડ ડ્રિંક્સ છે. કહેવાય નહીં, મિક્સિંગ કોલ્ડ ડ્રિંક્સ છે પાણી સાથે. અને આ ભાઈને એ આ જ પીવાનું છે, એનું અલગ કોલ્ડ ડ્રિંક્સ તમે બનાવ્યું છે કાં? નકર આ બધું ગ્લાસ પી જાય આખો. એને ફ્રેન્ચ ફ્રાય ચાલુ છે. એ ઓલું તીખું લાગશે ટાકો. જો બધું ખાવા માંડ્યું. આપણે કીધું ન્યૂ ખાતો નથી. પણ આમ જો હવે બધી વસ્તુ ખાવા માંડ્યું. આપણે ગાર્લિક બ્રેડ ખાય છે. હવે ભાઈ ખાવાનું એટલો શોખીન છે, બધું એવું શરૂ થઈ ગયું છે. જો ફ્રેન્ચ ફ્રાય ખાતો જાય, આ ખાતો જાય. ચાલો પિઝા ખાવા. નીવને જો બલૂન મળી ગયા છે. એ ક્યારનો આ ઉપર છે ને, તો ક્યારનો જીત કરતો હતો ને, તો બલૂન આપ્યા. જો કે આ બધા હવે યુઝ જ કરવાના છે. એને મજા આવી ગઈ છે, નકર અમને જમવા ન દે. શું લઈ આવ્યા સંદીપ? ગુલાબ જાંબુ છે? ના ભાઈ ના, મને ખબર નથી કે આ વસ્તુ છે શું છે, તમે ચાખો. જેવું છે, બીજું કઈ નથી. કેવું છે? પેસ્ટ્રી જેવું. કેકમાંય કાંઈ એટલું બધું કેકમાંય નહોતું કાંઈ, તો ન ખાવું ને હું. એમ તો સારું છે, ખરાબ નથી. કેકમાંય એટલું બધું કાંઈ હતું નહીં ખાસ. આ વરિયાળી છે ને ક્રશ કરવી છે, કારણ કે ઉનાળો શરૂ થઈ ગયો છે, એટલે શરબત માટે ને એમ કામ આવે. ને વરિયાળી આપણે જો કેદુન લીધી છે ને એમને પડી છે, કારણ કે મુખવાસ એવો હોય નહીં. મુખવાસ ઓલો રેડીમેડ ને એમ લેતા હોય એટલે એમાં હોય, એટલે કાંઈ જરૂર પડે નહીં. ખાંડે થોડી ક્રશ કરી નાખવી છે. અને આમ તો જો કે શરબતમાં એમાં સાકર ને એવું જ ખાઈએ છીએ, પણ અત્યારે સાકર નથી, એટલે ખાંડ થોડીક કરી નાખીએ. કારણ કે મમરા વઘારવા છે ને એમાંય નાખવી છે, એટલે બે દળી નાખીએ. મમરાએ જો વઘાર નાખ્યા છે, અને બધું તળવાનું તો આપણે પહેલાં તળ નાખ્યું હતું. એ ડબ્બો ભલી ગયો, પણ મમરા બાકી હતા. શું? અને આ ભાઈ જો મેં ચાલુ કર્યું ને એટલે આવી ગયો. નીવે તો મમરા ખાધા, પણ થોડા શેર તીખા લાગ્યા. ને આપણે જો આમાં ખાંડનું પૂરું નાખી દીધું છે, ટૂંકમાં પાવડર કરીને, અને ચટણી નાખી છે. શું? એ એક જ છે નીવ. ને આ વખતે આપણે એક જ પેકેટ લીધું છે મમરાનું. નકર બે લઈને પછી છે ને આવી રીતે ખુલ્લું પડ્યું હોય ને પછી સારા નથી રહેતા, આમ તાજા ન રહે, થોડાક આમ સ્મેલ આવતી ને એવું લાગે. એટલે કીધું એક પેકેટ જ લેવાનું. એમાંથી કરવાનું હોય, પોણું કરવાનું હોય, એટલે તો રાખવાના હોય. એ લાવ, આ તું ખાઈ લે તારું. એને જો ને ખજૂર દીધો, મમરા દીધા, એ નથી લેવાનું. લાવી લઈને વહી ગયો છે. સારું રબર ભરાયું છે તે, નકલ તો આપણે જે આ નવા બનાવ્યા એ શોપ આપણે જો ગોઠવી દીધા છે. આ જૂના છે અને આ છે એ નવા બનેલા છે. પછી આ સુકાતા છે ને મહિનો થાય. અને આ સાબુમાં છે ને અમારે ઓર્ડર લેવામાં ધ્યાન રાખવું પડે, કારણ કે મહિનો દી કમ્પલસરી સુકાતા થાય જ. કારણ કે જે આપણે જે ઓલા બધા સાબુ જે ઉપર પડ્યા છે એ સાબુ જે બનાવી છે એ સોપ બેઝનો યુઝ કરીને બનાવી છે, એટલે 24 કલાકમાં મોલ્ડમાંથી નીકળી જાય, 2 દિવસમાં પેકિંગ થઈ જાય. પણ આને મહિનો દી આવી રીતે સુકાવામાં રાખવા પડે, કારણ કે ઓઇલ અને બટરમાંથી બનાવેલો છે, કોઈ બેઝનો યુઝ કર્યો નથી. એના લીધે જ ફીણ બી એવા સરસ વળે અને એકદમ સ્કિન તમારી સોફ્ટ રહેશે. ઓલા સાબુથી અલગ જ સાબુ છે, એટલે અમે પ્રીમિયમ સાબુ કહીએ છીએ. આપણા સાબુની જો હું પ્રાઇસ કહી દઉં, આની પ્રાઇસ છે 120 રૂપિયા, કારણ કે તમને મેં પહેલાં જ કીધું કે ઓઇલ અને બટરથી બનાવેલો છે, એટલે એને એટલા ભાવ છે. અને તમને સારું ફીલ થશે એની ગેરંટી હું તમને આપું છું. એકવાર તમે જરૂર ટ્રાય કરો. અને તારે ક્યાં જવું છે હવે? હે, એને જો સાયકલ તૈયાર કરી દીધી, અને ક્યાં જવું છે, શું કરવું હોય, ટ્રક તૈયાર થોડીક વારમાં કરે, તૈયાર બધું કરે, પણ પછી કાંઈ લઈ કાંઈ નથી જવાનું આપણે. હો, થોડીક વાર બહાર એને આપણે કુરિયરને એવું થઈ ગયું છે, બહાર રમાડું. ફાઇનલી છે ને જો હું જેવું બોલવાનું ચાલુ કરું ને એવું ચાલુ કરી દે. નીવનું આવું જ છે. જો આની સાથે છે ને અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ સારો લાગ્યો હોય. હા, હું શું કરું છે? ટેક કેર અને બાય બાય. હે, શું કરવું છે? એ શું વ્લોગ સારો લાગ્યો હોય તો મારું શું કરવાનું, મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો, કમેન્ટ કરી દો. મારા સાબુ સારા લાગ્યા હોય તો રિવ્યુ આપી દો. હા, અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.
આમ જો ભાઈ ક્યાંય શું કરે છે અહીંયા બાય બાય કર બાય બાય કર દે તો કરવું નથી કર ને ભાઈ બાય બાય કર દે એવો છે જો ઊંધો ઊંધો ને ઊંધો જ બાય બાય ગાઈસ